આજે હું તમને એક વાર્તા કહેવાનો છું, એટલે તમે બધા ધ્યાનથી સાંભળજો. એક મોટું ગામ હતું. એમાં એક બકા નામનો છોકરો રહેતો. એ રોજ સ્કૂલે જાય અને સ્કૂલે જાય ને તો રસ્તામાં નદી આવે. એ રોજ નદીએ પગ બોળે. એક દિવસ નદીએ પગ બોળતો હતો ને તો જેવો આમ વાય ભર્યો ને એટલે એના પગમાં કાંટો આવી ગયો. પછી લોહી જાય ભાગ્યું અને પછી વાંથી અવાજ આવ્યો, બકા મને બચાવો. વાહે જોયું ને ત્યાં ઝાડવા ઉપર આમ માછલી ટીંગાતી હતી. તો બકાએ ત્યાં જઈને માછલીને જોડી અને એને પાણીમાં મૂકી દીધી. પછી માછલી નહોતી, શું હતું ખબર છે? જલપરી હતી. જલપરીએ એ બકાને વરદાન આપ્યું કે જે મંત્ર તું બોલીને અને આવી રીતે આમ તું ચોટડું કહી દે ને એટલે એ ચોટી જાય, અને પછી છૂટડું કહે ને એટલે છૂટી જાય. તો ઉપરથી એક બગલો હોય છે, એ નીચે માછલી ગોતતો હોય. એને એ મનમાં વિચારતો હતો, હમણાં જ પકડી લો માછલીને. તો જેવું આમ આવ્યો ને ત્યાં હે ને બકાએ એમ કહી દીધું ચોટડું, એટલે બગલો ચોટી ગયો. પછી માછલી આમ જેવું આમ ઉપર જોયું ને એટલે ત્યાં તો બગલો હતો, એટલે માછલી ભાગી ગઈ. પછી જેવું બકાએ આમ છૂટડું કીધું ને એટલે બગલો હે ને એ સીધો આમ પાણીમાં ભૂભાંગ કરતો પડ્યો અને પછી ઘરે ગયો ને એના આંગણામાં એક સાપ હોય છે. એ આમ ડેડકાને આમ કરતો હોય છે. તો જેવો આમ ડેડકો આવ્યો ને આમ જેવો આમ ઝપાટ મારવા ગયો ને ત્યાં બકાએ કહી દીધું ચોટડું, એટલે સાપ ચોટી ગયો. પછી ડેડકો હે ને થોડીક વાર આમ એના જીવડા ખાધા અને એના દરમાં વયો ગયો. પછી જેવું આમ બકાએ છૂટડું કીધું એટલે સાપ છે ને આમ ભગવાન કરતો જમીનમાં પડ્યો. પછી એક દિવસ ત્યાં પાદરે હે ને એક સિંહ આવ્યો. તો સિંહ આવ્યો ને તો ગામવાળા બધા આવ્યા બકાભાઈ, અને બકાભાઈ આવીને કહે બંદૂક લીધી અને કહે કે આપણે હાલો અહીંયા ગામમાં પાદરે હે ને સિંહ આવ્યો છે એટલે તમે અમારી હારે હાલો. બકાએ કીધું પણ એક વાત છે, જો સિંહને તમે ગોળી મારી એટલે હું નહીં કરું કાંઈ. એટલે બકારે બધા ગયા ત્યાં પાદરે. પછી ત્યાં હે ને બાવળ હતો, બાવળ એની આમ લપાઈને આમ બેઠો હતો. પણ એ મનમાં વિચારતો હતો કે હમણાં મારી નાખું, હમણાં આ છોકરાને મારી નાખું. જેવો આમ શિકાર કરવા આવ્યો ત્યાં બકાએ કીધું ચોટડું, એટલે સિંહ તો ચોટી ગયો. પછી જે બકાના દોસ્તાર હોય ને એણે એમ કીધું કે મારે સિંહ હારે ફોટો પાડવો હોય. તો સિંહ હારે ફોટો પાડી લીધો. પછી પ્રાણી સંગ્રહાલયનું જે પિંજરું હોય ને એ મંગાવ્યું. પછી એની ઉપર આમ બકો આમ પાંજરાનો દરવાજો ખોલીને ઊભો રહ્યો અને જેવું બકાએ કીધું છૂટડું એટલે ઓલો સિંહ હતો ને એ પાંજરામાં સીધો ભૂવાંગ ધરાને પડ્યો ને બકાએ સીધો આમ બાયણું બંધ કરી દીધું. એટલે આ વાર્તામાંથી એ શીખ મળે છે કે આપણે બધાની